हेलो दोस्तों, हूँ छूं मेहुल पटेल। मारी यूट्यूब चैनल मेहुल पटेल व्लॉग में आप सबનું हार्दिक स्वागत है। दोस्तों આજે અત્યારે હું છું જૂનાગઢના જટાશંકર વોટરફોલ્સમાં। તમે પાછળ જોઈ શકો છો તો હું તમને આજે જૂનાગઢના જટાશંકર વોટરફોલ્સમાં કઈ રીતના જવાય છે, ક્યાંથી જવાય છે એની તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો આ વ્લોગમાં મારી સાથે રહેજો। ધન્યવાદ। दोस्तों जटाशंकर वॉटरफॉल्स तरफ जवा माटे जे उड़न खटोला है एनु एक्जिट एनी पाछळ जे चेकपोस्ट देखाय छे त्याथी जवानुं होय छे, ज्यां तमने प्लास्टिकनो कोईपण कचरो लई जवा नहीं दे, तो खास ध्यान राखजो। दोस्तों ज्यारे पण जटाशंकर वॉटरफॉल्स आववानी ट्राय करता होय तो ચોમાસામાં જ આવજો, केम के ચોમાસામાં आ एटलो जोरदार होय छे। छतरी ने रेनकोट लाववानुं भूलता नहीं, केम के गमे त्यारे वरसाद आवी शके छे। अहींया जो बोर्ड पाछळ लखेलुं छे, आडावड़ा कोई के जवानुं नथी। અત્યારે બહુ ઓછી સંખ્યામાં લોકો છે, પણ ટૂંકમાં જટાશંકર વોટરફોલ્સ એક મહાદેવનું એવું મંદિર છે જે આજે તમને બતાવવાનો છું। વરસાદ ચાલુ થઈ ગયો છે, ચાલો પાછા થોડીક વાર તમને બતાવી દઉં। દોસ્તો આ છે જૂનાગઢના જટાશંકર વોટરફોલ્સ તરફ જવાનો રસ્તો, જ્યાં તમને આવા પહેલાં સાદા પગથિયા જોવા મળશે જે ઢાળ છે। દરેક જગ્યાએ બોર્ડ મારેલા છે, કોઈ પણ જગ્યાએ કચરો કરવો નહીં। જો તમે કચરો કરો છો તો તમને અત્યારે દંડ સારો થઈ શકે છે, ધ્યાન રાખવું। અત્યારે વરસાદ ચાલુ છે ધોધમાર, તમે જોઈ શકો છો બધી જગ્યાએ પાણી છે। તો ચાલો આપણે ટૂંક સમયમાં જટાશંકર વોટરફોલ્સે પહોંચવાના છીએ। સૌથી પહેલાં આવો સાદો ઢાળ આવે છે, ત્યારબાદ હમણાં સ્ટેપ આવશે, એ પણ હું તમને બતાવું છું। આ છે મારી બેબી જે મારી સાથે જટાશંકર વોટરફોલ્સમાં આવે છે। રિયો સામુ જો તો। બસ વરસાદ અત્યારે ચાલુ છે, હજી આપણે 2 કિલોમીટર ચાલવાનું છે, પછી જટાશંકરનો વોટરફોલ્સ આવશે। તો દોસ્તો આપણે હવે આવી પહોંચ્યા છીએ ગિરનારની આ જૂની સીડી તરફ, હવે જ્યાંથી વોટરફોલ્સ થોડોક જ દૂર છે। વરસાદ જોરદાર ચાલુ છે, જુઓ તમે। આ છે સીડી, અહીંયાથી તમને હમણાં સામે જટાશંકરનું બોર્ડ આવશે, ત્યાંથી આપણે જમણી બાજુ વળી જવાનું છે। वरसाद कंटीन्यू 3 कलाकथी पड़े छे। दरेक जग्याए आवी सूचनाओं लखेली होय छे। क्यारेक क्यारेक कोक टोल पण तमने मळी जशे अहींया। लगभग 400 पगथिया चढ़ीने आ जटाशंकर तरफ जवानो रस्ते बोर्ड तमने आवशे, ज्यांथी तमारे जमणी बाजू अहींया वળી जवानुं छे। अहींयाथी तमारे एकदम साव रफ रस्तो एटले के ट्रेकिंग जेवो रस्तो आवशे। तो चालो आपणे जईए छीए जटाशंकर महादेव। दोस्तों અહીંથી આખો રસ્તો આવો જ છે, તમારે સાવચેતી પગલાં મૂકવાના છે। અહીંયા જટાશંકર મહાદેવ આવો એટલે એક પ્રકારનું ટ્રેકિંગ જ છે, તમે જોઈ શકો છો। અત્યારે માણસો પણ ઓછા છે એટલે હું અત્યારે એકલો છું। મજા આવે એવી જગ્યા છે એકદમ। જ્યારે પણ આવો ચોમાસાનો પસંદ ટાઈમ કરજો, જેથી કરીને તમને અહીંયા સંપૂર્ણ વોટરફોલ જોવા મળે। આ છે મારી બેબી જે મારી સાથે હોય છે। હજી આની કરતાં પણ તમને આગળ જોરદાર નજારા દેખાડું છું, ચાલો। અહીંયા આવો ત્યારે તમને આવી નિશાની એરો તમને જોવા મળશે, જેથી કરીને તમે કોઈ રસ્તો ન ભૂલી જાઓ। તો આપણે દોસ્તો એરાના નિશાન ઉપર જ જવાનું છે, તમે જોઈ શકો છો બધી જગ્યાએ। તો ચાલો આપણે હવે જઈએ આગળ। જો અત્યારે આવું એક નાળું આવે છે, જે ક્રોસિંગ કરવામાં ધ્યાન રાખજો। આ પાણી ઉપર ડુંગરામાંથી આવતું હોય છે। આ નાળું ક્રોસ કરીને આપણે અત્યારે જવાનું છે, તો સાવચેતીપૂર્વક આપણે નાળું ક્રોસ કરશું અને જાશું। મારી પાછળ પાછળ આવતા રહો, એક ઉભા રહેજો। એકદમ જોરદાર છે, જો તમે આવી રીતના નાળું ક્રોસ કરવાનું છે। बस हवे અહીંથી ટૂંક સમયમાં જટાશંકર આવી જશે। જ્યારે તમે મંદિર આગળ આવો પહોંચો છો ત્યારે તમને એક આવું બીજો પણ ઝરણું જોવા મળશે, જે થોડુંક સાવચેતી પાર કરજો। અહીંથી આગળ જાશું એટલે જટાશંકર મહાદેવ આવશે।
અને ત્યાં પણ બીજો વોટરફોલ છે, ત્યાં આપણે જોશું. તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ જટાશંકર મહાદેવના મંદિરે. જો સામે દેખાય મંદિર છે અને જટાશંકર ફોલ્સ એની પાછળ છે, ત્યાં પણ આપણે જવાનું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ. તો દોસ્તો આ છે જટાશંકર મહાદેવ મંદિર. જય મહાદેવ. અહીંયા મહાદેવના દર્શન કર્યા પછી આપણે જઈએ છીએ જટાશંકર વોટરફોલ્સ ઉપર. અહીંયા વાંદરા તમને બહુ જ જોવા મળશે. જોવો, એક અહીંયા ઉપર બેઠો છે, જોવો. હવે આ રસ્તો જે છે એ ફોલ્સ તરફ જાય છે, જે જોરદાર છે. તો ચાલો આપણે જઈએ હવે જટાશંકરના મેઇન ફોલ્સ તરફ. અહીંયા છે જટાશંકર વોટરફોલ્સ. દોસ્તો આ છે જટાશંકર વોટરફોલ્સ. અહીંયા આવા નાના નાના ઝરણાના કેટલાય ફોલ્સ છે, તમે જોઈ શકો છો. દોસ્તો અહીંયા જ્યારે પણ આવો જટાશંકર મહાદેવના મંદિરે દર્શન કરીને પાછળના ભાગમાં આ ફોલ્સ ઉપર જરૂર આવજો. આ 12 મહિના ચાલુ હોય છે. આજે વરસાદ ખૂબ છે એટલે આ ડોળું પાણી થઈ ગયું છે. દોસ્તો આ હતો મારો જટાશંકર વોટરફોલ્સનો બ્લોગ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર મને કોમેન્ટમાં જણાવજો અને લાઇક કરો, શેર કરો. અને જો હજી પણ તમે નવા છો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.